અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. સોશિયલ મીડિયા પર પરિવારની બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં પૂણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. સુરતમાં ફરી મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. માથાભારે અને ગુસ્સી ટોક આરોપી પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભૂષણ પાટીલ અને તેના અન્ય 3 સાગરીતોએ મળીને પ્રવીણ કોળીની હત્યા કરી છે. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતક પ્રવીણ કોળી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. હાલ ડિંડોલી પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ ચલાવી રહી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 1:15ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે.